નમસ્કાર મિત્રો, જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદ પડવાને કારણે પરિસ્થિતિ બગડી. જ્યાં મિત્રો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભારેથી અતિ ભારે વરસાદ પડવાના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને બચાવ કામગીરી પણ ફૂલ જોશમાં ચાલી રહી છે. ત્યારે મિત્રો ખાસ કરીને કુપવાડા સહિત ઉત્તર કાશ્મીરના ઘણા વિસ્તારોમાં પૂરને કારણે ગંભીર સ્થિતિ બની ગઈ છે. તેમજ જમ્મુ અને કાશ્મીરના કેટલાક ભાગોમાં રાતોરાત વરસાદ પડવાને કારણે તેમજ ભૂસ્ખલનની અનેક ઘટનાને ધ્યાનમાં રાખીને સોમવારે જમ્મુ શ્રીનગરના રાષ્ટ્રીય ધોરીમાર્ગને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. ત્યારે મિત્રો પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે ભૂસ્ખલનને કારણે કિશ્તવાડાના બાસા સિમ્બોલ ગામના 2 મકાનો ધરાશયી થયા છે. જ્યારે રામબન અને સાંબા જિલ્લામાં રાત્રિના વરસાદથી વીજળી પડવાની ઘટનાઓમાં મોટી સંખ્યામાં પશુના મોત થયા છે. અને હજી પણ જમ્મુ કાશ્મીરના વિવિધ ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને પોલીસ કર્મીઓ અને બચાવ ટુકડી સતત રાહતના અને બચાવ કાર્યમાં લાગેલી છે. તેમજ રામબન જિલ્લાના મહેર ગંગરૂ, મોમપાસી અને કિશ્તીવાડા પાથેર ખાતે ભૂસ્ખલનને પગલે કાશ્મીરના દેશના અને અન્ય ભાગો સાથે જોડતા આ હાઈવે પર વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. ત્યારે અધિકારીએ જણાવ્યું છે કે સતત વરસાદને કારણે સમારકામ થઈ રહ્યું નથી. તેમજ લોકોને જ્યાં સુધી હાઈવે પરથી કાટમાળ હટાવવામાં ન આવે ત્યાં સુધી લોકોને ત્યાંથી પસાર ન થવા માટે સૂચના પણ આપવામાં આવી રહી છે. તો મિત્રો, આવી જ રીતે હવામાનના પડેપડના તાજા સમાચાર દરરોજ તમારા મોબાઈલમાં મળતા રહે માટે નીચે આપેલ કાળું સબસ્ક્રાઇબનું બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને વધુ શેર કરી દેજો, જેથી બધા લોકો સુધી પૂરતી માહિતી પહોંચી રહે. તો આ વિડીયોમાં આટલું જ. નવા વિડીયો સાથે ફરી મળીશું. આભાર.